જય સદીમાં મિત્રો, અમે આવી ગયા હતા કડા સદી માતાના મંદિરે દર્શન કરવા માટે. તો તમે બી બ્લોગ જોતા રહેજો, તમને દર્શન કરાવીશું. આપણે ઊંઝાથી નીકળી ગયા હતા કડા સદી માતાના મંદિરે જવા માટે. હું અને મારો મિત્ર બંને જણા નીકળ્યા હતા. આ આપણું દૂધનું બેઠક પાર્લર હતું. ત્યાંથી આપણે કંઈક લઈને પછી નીકળીશું કડા જવા માટે. જોઈ લો, આપણું બેઠક પાર્લર છે કદ્દર ડેરી પાર્લરેથી આપણે નીકળી ગયા છીએ. હવે સીધા પહોંચીશું વૈઠોર. આપણે સાંજના ટાઈમે નીકળ્યા હતા એટલે વરસાદનું વાતાવરણ હતું અને વ્યૂ બી સારો હતો, એટલે આમ વાતાવરણ બી ચોખ્ખું અને વ્યવસ્થિત દેખાતું હતું. થોડા વરસાદના છોટા પડતા હતા એટલે વાતાવરણ સારું દેખાતું હતું, એટલે રાઈડ કરવાની બહુ જ મજા આવતી હતી. આજુબાજુનો વ્યૂ પણ સારો દેખાતો હતો એટલે આપણે એક ક્લિપમાં લઈ લીધો. વાતાવરણ મસ્ત લાગો. જોઈ લો ગાઈસ, આપણે વરસાદના કારણે 50-50ની નોર્મલ સ્પીડે જ જતા હતા. વરસાદના લીધે આજુબાજુના ખાબોચિયાઓ ભરાઈ ગયા છે, એટલે આપણે સાઈડના રસ્તાથી નીકળી જઈશું. જોઈ લો મિત્રો, તરફનું લોકેશન છે. વાતાવરણ સારું દેખાય છે અને વ્યૂ પણ સારો આવતો હતો. શું કે ભાઈ બંધ? આપણા વાલમ ગામમાં આવી ગયા છીએ. ત્યાંથી હવે નીકળીશું, ડાયરેક્ટ વિસનગર પહોંચશું. જોઈ લો, આપણા વિસનગરમાં એન્ટર થઈ ગયા છીએ. એક ટેણીઓ બિચારો પાછળ વળીને જોતો હતો એટલે આપણે એની ક્લિપ લઈ લીધી. ભાઈબંધ આગળ પહોંચ્યા તો એક કાકા ગાડીમાં જોતા હતા આપણને. રસ્તા તો તૂટેલા ફૂટેલા દેખાય છે, પણ વાંધો નહીં, જવા દઈએ. આપણો બાઇક તો
આગળ બસ હું આવું છું, એક કાકા જોઈ છું, કાકા ઊભા થઈ ગયા. આગળ બસ આવતી હતી એટલે ગભરાઈ ગયા. આપણે તો જવા દીધું બાઈક, પણ કાકા બિચારા ધીમે ધીમે જતા હતા એટલે આપણે ઉતાવળ ના કરી, એમની પાછળ પાછળ જ જ્યાં શાંતિથી. આજુબાજુ વરસાદના કારણે પાણી થોડું ભરાયેલું હતું. આપણે આવી ગયા વિસનગરના બસ સ્ટેન્ડ જોડે, પણ આપણે તો બાઇક હતું એટલે બસમાં જ બેવાની જરૂરત જ નહીં. ટ્રાફિકના કારણે થોડું અંધારું થઈ ગયું હતું, પણ વાંધો નહીં, આપણે તો શાંતિ શાંતિ જવાનું છે, કોઈ ઉતાવળ નથી. એટલે ભાઈબંધ છો ડીપર મારે યાર વખમ પડે લાઈટ. આપણે હવે સીધા પહોંચશું કમોણા ચોકડી, કકડા ચોકડી આપણને ખબર નહીં, પણ આપણે રસ્તો જોયેલો છે એટલે વાંધો નહીં, ડાયરેક્ટ પહોંચી જઈએ એ ચોકડી પર. એથી ડાયરેક્ટ નીકળીશું કડાવાળા રસ્તા. આગળ ચોકડી કહેવાય, એ ચોકડી ઉપર તો આવી જાય છીએ. લેડો હવે મળીએ આપણે સીધા કડા. આપણે આવી ગયા કળા ગામમાં. જોઈ લો, આ સદી માતાના મંદિરનું બોર્ડ દેખાય છે, જે એન્ટ્રી ગેટ કહેવાય એનો. ફાઇનલી આપણે આવી ગયા કડા સદી માતાના મંદિરે.
હવે આપણું બાઇક પાર્કિંગ કરીને પછી અંદર આપણે સતી માતાના મંદિરે દર્શન કરવા જઈશું. ત્યાં તમને દર્શન કરાવશું. વ્લોગ જોતા રહેજો. આપણે બાઇક પાર્કિંગ કરી દીધું છે. હવે જઈશું આપણે મંદિર તરફ. હું તો એકલો આગળ હેડે જતો હતો. ભાઈબંધ પાછળ વ્લોગ ઉતારતો હતો એટલે આપણે આગળ હેડે જઈએ. મંદિરે જઈને માતાજીની પ્રસાદ લઈ લીધી તો આપણે દર્શન કરીને પ્રસાદ ચડાવશું. આઈ ગયા તમે. આ કાકા હું નહોતો. ચલો જય સદીમાં. આ યુટ્યુબ મંડ્યામાં હશે, ઇન્સ્ટામાં હશે. આપણા મંદિરમાં અંદર એન્ટ્રી લઈ લીધી. હવે મંદિરે જઈશું દર્શન કરવા માટે. આપણે મંદિરે પહોંચીને પ્રસાદી આપી દીધી મહારાજને. દર્શન કરી લો. તમે બધા પણ મિત્રો દર્શન કરી લો. જય સદીમાં. પછી મંદિરની બહારથી આપણે 1-2 વિડીયો લઈ લીધા. દર્શન કરીને આવીને હું અને મારો મિત્ર બાઇક સામે મૂકીને પાપડીનો નાસ્તો કરવા બેસી ગયા. ભૂખ લાગી હતી એટલામાં તો 9 વાગી જાય એટલે આપણે ઘરે જવા નીકળી જાય. આવો બીજો વ્લોગ જોવા માટે ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો.